નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે આવી ગઈ છે વીવીએન ગરબા મહોત્સવ ખાતે। ચોથા નોરતે જે માની આરાધનાનો જે પર્વ છે તે ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓની જે રમઝટ છે તે જામી છે વીવીએન ગરબા ગ્રાઉન્ડ ખાતે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેલૈયાઓથી આખું મેદાન છે તે ઝગમગી ઉઠ્યું છે, આખું મેદાન છે તે ઉભરાઈ ગયું છે ગરબા ખેલૈયાઓથી। અને ચોથા નોરતે ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઝૂમી રહ્યા છે। No.
મહોદય છે તે આવ્યા છે અને જે VVN આપના જે ગરબા છે તે નિહાળી રહ્યા છે. હાલ આપણી સાથે જી આજે ગરબામાં આવ્યા છો શું કે VVN ગરબા મહોત્સવ BRG ગ્રુપના તત્વાવધાનમાં વડોદરા શહેરમાં પ્રથમવાર જ્યારે આયોજન કરવામાં આવ્યું છે સરગમભાઈના નેતૃત્વમાં અને વિશેષ લતાબેનના સંરક્ષણમાં અને આખી આ ટીમે એટલું સુંદર આયોજન વડોદરાના વિસ્તારમાં કર્યું છે. હજારોની તાદાદમાં આ ગરબા મહોત્સવમાં આજે લોકો જોડાયા છે. ખૂબ મોટી તાદાદમાં યુવાધન આ ગરબા મહોત્સવમાં જોડાયું છે. પ્રથમ વર્ષે જ આ ગ્રાઉન્ડ નાનું પડ્યું છે
એટલે મને વિશ્વાસ છે કે દર વર્ષે આ VVN ગરબા મહોત્સવની ઉત્તરોત્તર પ્રગતિ થશે અને કાવ્યા બુચના સ્વરે આવા સુમધુર કંઠે જ્યારે આ ગરબા ગવાતા હોય એ સોનામાં સુગંધ છે. સરગમભાઈને, લતાબેનને, બીઆરજી ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. આ હતા ગગજાજ મહોદયને જે રીતના આપ ગરબા નિહાળી રહ્યા છો કે મોટી સંખ્યામાં આજે જે ગરબા ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આપ જે ગરબા છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છો. ભરત ડાંગર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ છે તે આ ગરબામાં આવ્યા છે અને ગરબા વિશે પણ આપણે તેમની સાથે વાતચીત કરીશું. અત્યારે મેડમ, નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે ચોથું નોરતું છે અને તમે આજે વાઇબ્રન્ટ નવરાત્રિમાં આવ્યા છો. વડોદરા સંસ્કારી નગરીમાં અને આખા ગુજરાતમાં વડોદરાના ગરબા એ આપણી વડોદરાની ઓળખ છે. એકે એક ખેલૈયા એકે એક ગ્રાઉન્ડમાં મન મૂકીને માની આરાધના કરે. આપણા વડોદરાના ગરબામાં વિશ્વમાં વખણાય છે અને દરેક આયોજકો સુંદર મજાનું આયોજન કરીને વડોદરાના નાના બાળકો હોય કે આપણા સિનિયર સિટીઝન હોય, આપણી દીકરીઓ હોય, બહેનો હોય કે ભાઈઓ હોય, તમામને સુંદર મજાનું આયોજન કરીને પ્લેટફોર્મ આપે. આયોજકોને પણ ખૂબ અભિનંદન આપું છું. મારા તમામ ખેલૈયાને ખૂબ ખૂબ શુભેચ્છા. મા અંબાની આપણા સૌ પર આશીર્વાદ વર્તે એવી પ્રાર્થના કરું. જય અંબે. જય અંબે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. આ હતા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ. તેઓ પણ આજે વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા નિહાળવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં આપ જે ગરબા ખેલૈયાઓથી આખું જે મેદાન છે તે ઉભરાઈ રહ્યું છે અને ગરબાના સૂરથી ગરબા ખેલૈયાઓ છે તે મન મૂકીને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. સાઈ ગોપાળો
ગુજરાતી મૂવીના જે સ્ટાર કાસ્ટો છે ફિલ્મ અભિનેત્રીઓ તેઓ પણ અહીંયા આવ્યા છે. પૂર્વી જોશી આ સાઈડ પૂર્વી જોશી આવે છે. શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. તમે જુઓ ને કેટલો સુંદર નજારો છે અને ખરા અર્થમાં જે આપણે ચાચર ચોકમાં જે ગરબા રમીએ એ પ્રકારનું એટમોસ્ફિયર અહીંયા છે. બધા એક જ સર્કલમાં રમી રહ્યા છે. બિયોન્ડ અમેઝિંગ, બિયોન્ડ અમેઝિંગ. આપની એક મૂવી પણ આવી રહી છે, અમારા દર્શકોને એ પણ જણાવશો કેવી મૂવી છે, શું છે મૂવી? આમાં આમ તો એવું કહી શકાય કે હું અને પૂજા અમારા લગ્નનું આમંત્રણ આપવા આવ્યા છીએ. કાલે લગ્ન છે. હવે લગ્ન કેવા છે, શું છે જોવા માટે 1 નવેમ્બરે લોકો થિયેટરમાં આવશે. અમારી ફિલ્મનું નામ છે કાલે લગ્ન છે અને દિવાળીનો તહેવાર ઉપર અમારી ફિલ્મ આવી રહી છે. આ લોકોને તહેવારોમાં ખૂબ મજા કરવી હોય તો એવી જ મજા કરાવશે અમારી ફિલ્મ કાલે લગ્ન. જે નવરાત્રી પર્વને લઈને અમારા દર્શકોને શું સંદેશ આપશો? અમે ખાસ તો એ જ કે માતાજીની આરાધના કરો, ખરા અર્થમાં
નવરાત્રિમાં જે ગરબા થતા હોય એ ગાઓ, તમારા પરિવાર સાથે, મિત્રો સાથે સરસ રીતે માતાજીની ભક્તિ કરો. સ્ટે સેફ એન્ડ સ્ટે હેપી. જે ફિલ્મ અભિનેત્રી છે, નવરાત્રી ચાલી રહી છે, સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને શું અપીલ કરશો? બસ એટલું જ કહીશ કે જે રીતે એવરી યર આ જલસો અને આ સ્પાર્ક ગ્રો કરે, બધા આપણે સાથે મળીને ગ્રો કરીએ, બસ એટલી જ મારી બેસ્ટ વિશેષ છે. જી, આ હતા ગુજરાતી ફિલ્મના કલાકારો. તેઓ પણ વડોદરા વાઇબ્રન્ટ જે નવરાત્રી છે તેમાં આવ્યા હતા અને આપ જે ગરબાનો પણ નજારો છે તે જોઈ શકો છો. અને મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ